તેનાલી રામનનો વિજયનગરમાં પ્રવેશ. એક તેનાલી રામન નામના વ્યક્તિ હતા. એની પહેલા તે એક ખૂબ જ બુદ્ધિશાળી વ્યક્તિ હતા કે જે દરેક મુશ્કેલીમાં મુશ્કેલી સવાલ હોય, પ્રશ્ન હોય, તેને થોડીક જ વારમાં દૂર કરી દેતા. તેનાલી રામન પણ નીડર અને કોઈ પણ આફતની સામે લડવા માટે તૈયાર હોય તેવા નીડર હતા. તેનાલી રામનનું વિજયનગરમાં જ નહીં પરંતુ આજુબાજુના દરેક નગરો અને વિદેશોમાં પણ તેમનો આદર, ભાવ અને સન્માન હતું. કારણ કે તેઓએ દૂર દૂર સુધીના જે પ્રશ્નોનો ઉકેલ લાવેલો. તેથી તેમને દૂર દૂર સુધીના સન્માન આપતા લોકો પણ જોયેલા. વિજયનગર એ ખૂબ જ મોટું નગર હતું અને જે વિજયનગરના રાજા કોણ હતા? તો તે કૃષ્ણદેવરાય હતા. વિજયનગરના જે રાજા હતા કૃષ્ણદેવરાય, તેમને રાજગુરુ પણ હતા. તેમની પાસે રાજગુરુ હતા અને તેમના રાજગુરુના પણ એક મિત્ર હતો. હવે આપણે વાત કરીએ જ્યારે તેનાલી રામનનો વિજયનગરમાં પ્રવેશ થાય છે. તેનાલી રામન એ વિજયનગરમાં પ્રવેશ કરે છે અને ત્યાં તેમને સામે આ રાજગુરુ મળી જાય છે. ત્યારે તેનાલી રામન કહે કે હે ભાઈ, અહીંયા નગરમાં જવું છે, માટે શું કરવાનું? તમે કોણ? આ જ ગામના છો? ત્યારે પેલા જે રાજગુરુ હતા તે કહે છે કે અરે રે ભાઈ, લાગે છે તું બીજા ગામનો છે, બીજા નગરનો છે, તેથી તને હું કોણ છું તે ખબર નથી. નહીંતર તને ખબર હોત. ચાલ હું તને કહું, હું આ જ નગરનો છું, એટલે કે વિજયનગરનો જ છું અને હું રાજગુરુ છું. તેના બાજુવાળો જે હોય છે તે કહે છે કે હા હા, અમારા નગરના રાજગુરુ છે. ત્યારે તેનાલી રામન કહે છે કે મારે અહીંયાના વિજયનગરના દરબારમાં જઈ અને કૃષ્ણદેવરાયને મળવું છે. ત્યારે પેલા રાજગુરુ કહે છે કે અરે રે, અમે કેટલા વર્ષો સુધી તપસ્યા કરી, ત્યારે અમને આ રાજગુરુ બનવાનો મોકો મળ્યો અને દરબારમાં જવાનો પણ મોકો મળ્યો, અને તું એમ કહે છે કે મારે તપશ્ચર્યા નથી કરવી અને એમને એમ જ જાવું છે, એમ થોડું કંઈ ચાલે? ત્યારે તેનાલી રામન ખૂબ જ આજીજી કરે છે, ખૂબ જ વિનવે છે. પરંતુ પેલો જે રાજગુરુ હોય છે તે માનતા નથી. ત્યારે રાજગુરુના બાજુવાળો કહે છે, તેમનો મિત્ર કહે છે કે રાજગુરુ જવા દો ને, આમને એક વખત મોકો આપો, કાલ સવારે આવે. તેના કહ્યા પ્રમાણે રાજગુરુએ કહ્યું કે ચાલ ભાઈ, તારું નામ શું હતું? તેનાલી રામન. ચાલ તેનાલી રામન, કાલ સવારે અમારા રાજ દરબારમાં આવી જજે. હું રાજગુરુ તને હોશે હોશે આ રાજ દરબારમાં આવવા દઈશ. તેનાલી રામન મનમાંથી મનમાં ખૂબ જ ખુશ થયો અને તે કાલ સવાર પડે એની રાહ જોતો હતો. કાલ સવાર થઈ અને
આ તેનાલી રામને તો ટચુક 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 ઝડપથી 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 ચાલે અને રાજ દરબારની તરફ એટલે મહેલની તરફ આવી રહ્યો હતો. એટલે પેલો રાજગુરુ હોય છે ઉપર બેઠે બેઠે આ બધું જુએ છે. એ બીજા ત્રીજા માળ બેઠો બેઠો એ જુએ છે ને કહે છે કે અરે રે આ તો શરમ વગરનો છે, આ તો આવી ગયો. ત્યારે તે સિપાહીને બોલાવે છે ને કહે છે કે જાઓ સિપાહી, આને અહીંયા આવવા ન દેતા, તે મને ચોર લાગે છે. એમ કહીને તે સિપાહીને મોકલે છે. સિપાહી જાય છે અને પ્રવેશ દ્વારે ઊભો રહીને જેઓ તે કહેવાનું હોય છે ત્યાં તેનાલી રામન કહે છે કે હું તેનાલી રામન, મારું નામ તેનાલી રામન છે, મને અહીંયાના રાજગુરુએ મળવા માટે મોકલ્યો હતો અને કહ્યું હતું, તેથી હું અત્યારે આવ્યો છું. ત્યારે પેલો સિપાહી કહે છે કે મને ખબર છે કે તું કોઈ તેનાલી રામન નથી અને તને કોઈએ બોલાવ્યો નથી અને તું એમ જ અહીંયા કંઈક સમય વગર આવી ગયો છે અને તું ચોર છે, અહીંયાથી નીકળ. ત્યારે પેલા સિપાહીને જે તેનાલી રામને કહ્યું કે ભાઈ તને અહીંયા તને મોકલ્યો કોને? ત્યારે સિપાહી કહે છે કે મને તો રાજગુરુએ મોકલ્યો. તે સાંભળીને તેનાલી રામનનો વિશ્વાસ ઉઠી જાય છે રાજગુરુ પરથી, પરંતુ તે હિંમત છોડતો નથી. તેને રાજ દરબારમાં જવું જ હતું, તેને દરબાર જોવો જ હતો. તે હાર માનતો નથી અને એક દિવસની વાત છે, રાજગુરુ અને તેનો મિત્ર નદીમાં સ્નાન કરી રહ્યા હોય છે અને તેમના કપડાં નદીના કિનારે હોય છે. તેનાલી રામન લાગ જોઈ લે છે. લાગ જોઈને વાઘ આવ્યો એ કહેવત પરથી તેનાલી રામન તેમના કપડાં ચોરી લે છે. ત્યારે જ રાજ દરબારના મિત્રની નજર પેલા કપડા ઉપર જાય છે અને કહે છે કે અરે રાજગુરુ, આપણા કપડાં ક્યાં છે? ત્યારે રાજગુરુ પણ જોઈને આશ્ચર્ય પામે છે. ત્યારે પેલો ઝાડની ઉપર બેઠો બેઠો તેનાલી રામન કહે છે કે આ રહ્યા તમારા કપડાં, તમે ક્યાં ના શોધો છો? ત્યારે રાજગુરુ કહે છે કે તેનાલી રામન, અત્યારે મજાક કે મસ્તી નહીં, મને મારા કપડાં આપી દે, અમને મારા કપડાં આપી દે, નહીંતર ખૂબ જ ખોટું થશે. ત્યારે તેનાલી રામન કહે છે કે હું તમને કપડાં તો આપું, પણ મારી એક શરત છે કે મને તમારે ખભા ઉપર બેસાડીને રાજ દરબારમાં લઈ જાઓ. ત્યારે પેલો રાજગુરુ આ વાત સ્વીકાર કરે છે અને રાજગુરુ નગરની વચ્ચેથી તેનાલી રામનના પોતાના ખભા ઉપર બેસાડીને લઈ જતા હોય છે. ત્યારે આખું નગર હસે છે કે અરે રે જુઓ, રાજગુરુ સાધારણ માણસને પોતાના ખભા ઉપર બેસાડીને જે મહેલ તરફ લઈ જઈ રહ્યા છે, રાજ દરબાર તરફ લઈ જાય છે, લઈ ગયા છે અને આ બધું દ્રશ્ય એ તેનાલી રામન જોઈ રહ્યો હોય છે. હવે રાજગુરુ તેનાલી રામન અને જે રાજગુરુનો મિત્ર હોય છે તેઓ ધીરે ધીરે મહેલની તરફ આવતા હોય છે અને ત્યાં જ આ બધું એ વિજયનગરના જે રાજા હોય છે કૃષ્ણદેવરાય એ બધું જોઈ લે છે. તે સિપાહીને બોલાવે છે. ત્યારે તે કહે છે કે અરે સિપાહી, તું કોણ છે? નવો આવ્યો છે? ત્યારે પેલો સિપાહી કહે છે કે હા મહારાજ, હું સેનાપતિનો પુત્ર છું. ત્યારે મહારાજ કહે છે કે ઠીક છે, જા પેલા જે રાજગુરુના ખભા ઉપર બેઠો છે જે ઢોંગી છે તેને
પકડી લાવો અને તેને મારો ત્યાં ને ત્યાં જ. તેને દરબારમાં આવવા દેતા નહીં. હવે પેલો જે સેનાપતિનો પુત્ર હતો તેને શું ખબર કે રાજગુરુ કોણ છે, અને તે નીચે ગયો. નીચે જતા પહેલા પેલા તેનાલીરામને એક યુક્તિ વિચારી. તેને ખબર પડી ગઈ કે હવે કોઈક તો દેખતું જ હશે ને બોલાવ્યો હશે, એટલે તેને બધી ખબર જ હતી. આમ બુદ્ધિવાન હતો તે. તેથી તે કહે છે કે રાજગુરુ હવે મને ઉતારો. ત્યારે રાજગુરુ તેને ઉતારે છે ને કહે છે કે અરે રે હવે શું થયું. ત્યારે પેલો તેનાલીરામન કહે છે કે મેં તમને કષ્ટ પહોંચાડ્યું, તેના માટે હું ખૂબ જ માફી માંગુ છું, અને હવે તમે મારા ખભા ઉપર બેસી જાઓ. ત્યારે રાજગુરુ કહે છે કે હા ઠીક વાત છે, નહીતર તું તો ગયો હોત. ત્યારે પેલા તેનાલીરામન ઉપર રાજગુરુ બેસી જાય છે, અને ત્યાર પેલો સિપાહી આવી જાય છે અને રાજગુરુને જે ધક્કો મારીને ત્યાંથી પાડી દે છે ઉપરથી, અને કહે છે કે ઉતર ઢોંગી, અમારા રાજગુરુ ઉપર કેમ બેઠો છે, એમ કરીને તેને ખૂબ જ મારવા લાગે છે. રાજગુરુનો મિત્રો અને રાજગુરુ કહે છે કે હું જ રાજગુરુ છું, છતાં પણ માનતા નથી. અને જે તેનાલીરામન છે તેને રાજગુરુ કહી તેને દરબારમાં લઈ જાય છે, અને તેનાલીરામનને કહે જે કૃષ્ણદેવરાયની સામે તેને લઈ જાય છે અને કહે છે કે તેના કૃષ્ણદેવરાય કહે છે કે તું તેનાલીરામન નથી, એટલે કે તું રાજગુરુ નથી, તું તેનાલીરામન છે. ત્યારે તેનાલીરામન બધી વાત કહે છે કે મારું અત્યારે સપનું હતું કે અત્યારે દરબારમાં આ રીતે તેને રાજગુરુ કહેતા પેલા સિપાહીને કહે છે કે આ રાજગુરુ નથી. આ રીતે તેનાલીરામનને તેમના દરબારમાં રાખે છે, અને તેનાલીરામને એકથી એક સવાલ હોય, પ્રશ્નો હોય, જે ઉકેલ હોય તેને જે બુઝાવી દેતા હોય, એટલે કે જે તેમનું જે કોઈ પણ અઘરામાં અઘરો સવાલ હોય તેને સોલ્વ કાઢી દેતા હોય છે, એટલે કે તેનું નિવારણ લાવી દેતા હોય છે. તો મિત્રો આ વાર્તા ઉપરથી બોધ મળે છે કે આપણે કોઈ પણ કાર્ય કરીએ તો સમજી વિચારીને કરવું જોઈએ, કે જેવી રીતે તેનાલીરામને પોતાના બુદ્ધિ અને ચાતુર્યથી કેવી રીતે પેલા જે રાજગુરુને ઢોંગી બનાવી દીધા અને પોતે એ રાજગુરુ બની ગયા. તો મિત્રો આપણે જે પણ કાંઈ કાર્ય કરીએ તે સોચી અને સમજી કરવું જોઈએ.